એ ભાઈ બોલ ને ભાઈ. આ શર્ટ ક્યાંથી લઈ આવ્યો? આ શર્ટ આપણે એસ કુમાર ટેલર નો છે. પણ આમાં કલર ને બધું આ કઈ રીતનું છે? આ કલર નથી ભાઈ, આ ડિઝાઇન છે. હવે આની આખી કહાની તમને જણાવું. બોલ ને ભાઈ. હવે એમાં એવું છે, જે શર્ટ બનાવતા હોય ને હા, હા. ત્યારે જે આજુબાજુમાં જે કલર ના ડબલા હોય ને મૂકેલા હા, હા, એ ઢોળાઈ ગયેલો એ તને સસ્તામાં આપી દીધું. આમાં બીજું કઈ એવું નથી. નહીં નહીં નહીં. અરે તો છેતરાણો ને આપણે. હા ના હું છે ટી શર્ટ? આ ટી શર્ટ હું આ એડવર્ટાઇઝિંગ કરવા જાઉં છું ને એનું ટી શર્ટ છે ભાઈ. આ તો મેડ ઇન જાપાન છે. મેલું કેમ એટલું બધું? મેલું તો ભાઈ એમાં જો એવું છે 3-4 દીધા પહેરેલું છે એટલે એવું છે. હવે તારી જિંદગીમાં મેલ પડી ગયો. હવે 3-4 દી વાળી. તો લોગો કોને કહેવાય? લોગો અરે બ્રાન્ડ. લોગો જોવાય તો જો લોગો બતાવો ભાઈ. આવો આ છે મેડ ઇન જાપાન. ઓકે. આ ભાઈને શર્ટ માં હું જ્યું? આ ભાઈ ને શર્ટ માં તો છે ને પેર પાર્ટ જ અલગ પડી ગયા મશીન. આમાં એ લોગો કેવું છે. છે? આને હું જ્યું? આને ટી શર્ટ માં અડધો આમાં છે ને બીમ હેરકો નથી પડેલો. કેમ? બીમ અડધો ચિત્તો થયો. હા અડધો ચીકો આવ્યો. આને તો કોકારો નવો શીખાવે છે ને આ કપડા. છે મેડ ઇન ઇન્ડિયા. મેડ ઇન ઇન્ડિયા. હા અને આમાં છે ને કલર જાય પૈસા પાછા. એવું છે. તો આ કપડાનું શું કેવું તારે? અને આમાં તો હાવ એમાં શીખાવ કારીગર ને આપી દીધું આનું કામકાજ કરવામાં. એવું છે. શીખાવ કારીગર ને. હા 3 દિવસનો હોય ને નવો તાજો ભવો હા. એને આપી દીધું. જો આ તમે જોઈ શકો છો. હા. હા કેમ કે આમાં છે ને આ ડાઘા જુઓ વ્હાઈટ દેખાય જેવા તેવા. હા. હા કાયદેસર લોચા થયેલા છે આમાં. તો તારો શર્ટ કેમ આવો? અરે આ લોગો છે ઇન્ડિયા. બ્રાન્ડ છે ક્યાં છે? મેડ ઇન ચાઇના. હા. જોઈ લે. એટલે પ્રીમિયમ લખેલું હું? પ્રીમિયમ બધું હોય.